નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ખેડૂતોને 2020નો 20મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ટૂંક સમયમાં બહાર પડવા જઈ રહ્યો છે। પરંતુ જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કર્યું નથી તો 2000 રૂપિયાનો આ હપ્તો તમારા ખાતામાં નહીં આવે। આ યોજનાનો 20મો હપ્તો આ મહિનાના અંતમાં એટલે કે જૂનમાં આવે તેવી શક્યતા છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। ઈ-કેવાયસી પૂર્ણ થવાની સાથે બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું જરૂરી છે। જો તમે તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરાવ્યું હોય તો 20મો હપ્તો અટકી શકે છે। જો તમારા જમીન રેકોર્ડ દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય અને તમે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તો હપ્તા પણ અટકી શકે છે। જો તમે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય, જેમ કે જો તમે નામ, જન્મ તારીખ અથવા લિંગ વિશે ખોટી માહિતી આપી હોય તો તમને હપ્તાના પૈસા પણ નહીં મળે। કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા કરવામાં આવે છે। જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે તો પણ પૈસા તમારા ખાતામાં આવશે નહીં। એલઆરડી પરીક્ષા માટે જીએસઆરટીસી દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે। ટોલ ફ્રી નંબર જાહેર। 15 જૂન એલઆરડી પરીક્ષાના દિવસે એસટી વિભાગ એક્સ્ટ્રા બસ દોડાવશે। અલગ અલગ જિલ્લાઓમાંથી 2.48 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે। નજીકના ડેપોથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી બસ દોડાવાશે। ઉમેદવારો વેબસાઇટ પરથી બુકિંગનો લાભ મેળવી શકશે। ઉમેદવારો ટોલ ફ્રી નંબર પરથી માહિતી મેળવી શકશે। કારનો વીમો મોંઘો થશે। 18 થી 25% ભાવ વધારાની શક્યતા। જો તમારી કારનો વીમો બાકી હોય તો ઝડપ કરો। ટૂંક સમયમાં કારનો વીમો મોંઘો થઈ શકે છે। આઈઆરડીએઆઈ એ થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં સરેરાશ 18%નો વધારો સૂચવ્યો છે, જે અમુક વાહન કેટેગરીમાં 20 થી 25% સુધી હોઈ શકે છે। આ પ્રસ્તાવ હાલ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય પાસે સમીક્ષા હેઠળ છે, જે આગામી 2 થી 3 અઠવાડિયામાં નિર્ણય જાહેર કરે તેવી અપેક્ષા છે। 2018 થી 3 વર્ષનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક ધસારો। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉનાળુ વેકેશનમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી। સામે આવેલા આંકડા અનુસાર છેલ્લા એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। આ સંખ્યા ગત વર્ષના વેકેશન કરતાં 1 લાખ વધુ છે। 41 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પીવાના પાણીની વ્યવસ્થા, એસી બસ અને એસી બસ સ્ટોપ, સ્પ્રિંકલર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। કેસર કેરીના એક્સપોર્ટમાં ઘટાડો થયો। આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે। એક અહેવાલ મુજબ વર્ષ 2015 થી 2016 થી 2020 સુધી દર વર્ષે 450 થી 500 ટન કેસર કેરીની નિકાસ થતી। આ વર્ષે તે માત્ર 100 ટન જેટલી જ રહી છે। આ ઘટાડા પાછળ કમોસમી વરસાદ જવાબદાર છે। કેરીની ક્વોલિટી બગડી છે। તાલાલા ગીરની કેસર કેરીની 60 થી 65 દિવસ ચાલતી નિકાસની સિઝન આ વર્ષે 20 થી 25 દિવસ જ ચાલી છે। 1 થી 15 જૂન સુધી કચ્છની કેસર કેરીનું એક્સપોર્ટિંગ થઈ રહ્યું છે। વાવણી લાયક વરસાદ રાઉડ। આજની અપડેટ પ્રમાણે બંગાળની ખાડી ફરીથી ધીમે ધીમે સક્રિય મોડમાં આવી રહી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે ત્યાર પછી સીધી અરબસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ બંને સિસ્ટમને કારણે ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે અને આ ચોમાસું સક્રિય થશે ત્યાર પછી 14 તારીખ પછી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આ વાવણી લાયક વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે। 7 થી 8 જુલાઈ સુધી ચાલી શકે છે।